માતાજી રામ રામ સીતારામ. તો અમે અહીંયા ખાંડ બનાવી, આમાં ચણા સુની છે, અડદ સુની અને મકાઈનો લોટ, બાહુબલી, મહાકાલ ને અતિ સુંદર હાડ. આ બધું પાલોન લઈએ અમે કેમ રહીએ ને એ તમને બતાવીએ. આ અમારો કેપ છે એને. આ બધા જો કચ્છી માડું આ બધું એને હજી ચા બનાવે. બે એક વાર તો બનાવી, લગભગ 6-5 વાગ્યાના ઠોકે ચા બધા. એમ સતારભાઈ અમારે ચા બનાવે, પછી બધાને બરખીએ હાલો હાલો અડોહ્યું પાડોહ્યું ને. સતારભાઈ અહીં પાણીનું જો બોટલ હે. એમ ભલે ને અમે જંગલી હોય તો શું થયા, એમ લઈ આવ્યા બોટલ. જો એને અમે ગાયું જંગલી છે પણ આ બોટલ લઈ આવ્યા પાણીની. બિસ્લેરી અમે પીએ. અહીં મકાઈના છારાય મળે, આ બધું છે. ત્યાં જો એક ખૂટના બેનર માર્યા. પછી આ જો સોશિયલ મીડિયામાં કેવી મજા આવી. અમારા ખાટલા છે. એક ભાઈનું ગાડલું અમારા પોરબંદરથી કેતનભાઈએ મને દીધું. મેં કીધું હું ભાઈ કોઈ દી હૂતો ને ખાટલામાં અને ગોદડામાં, તો ગાડલા સિવાય હૂતો ને. એટલે કેતનભાઈએ અહીંયા ગાડલું મોકલાવ્યું. ગીર ગાયું અમારે પોરબંદરથી આવ્યું. પછી કાલ રાતે આપણે વિડીયો મૂક્યો હતો ને, કાંઈ મચ્છર કરડે ને ધવાડો કર્યો હતો. એક ભાઈ કોક આપણા વિડીયા જોવે રાજકોટમાંથી, આપણે ઓળખતા નહોતા. તો એ પંખો નવો લઈને અહીં દઈ ગયો. રમભાઈ અહીં આવ્યા અને અમારા રાજકોટમાં તમે સવાર લગે હું 4 વાગ્યા લગે હૂતો નહોતો, વિડીયામાં કીધું. તો મચ્છર કરડે તો આ પંખો નવો લઈને મૂકી ગયા. હું એ વિડીયો આપણા જોવે, હું તો નહોતો ઓળખતો. એટલે મેં કીધું ના ના ભાઈ અમારે કાંઈ ન હોય, અમે ગાયું જંગલી છે. અને અહીં કદાચ આપણે 10,000 રૂપિયા આપે ને કોઈ રોગા હુવો તો ન હોઈએ અમે કોઈ કાંકરેજવાળા. પણ આ અતિ સુંદર બાહુબલી અને મહાકાલ હાટું થઈને અહીં હોવું પડે. જો અહીં છે આ અમારા 3 રૂમ છે. કહેવાય અમારે તો રૂમ જ કહેવાય. કહેવાય આ 3 રૂમ છે. અને એ ભાઈ પંખો લઈને દઈ ગયા કે રમભાઈ લેતા જાજો પોરબંદર. અરે મેં કીધું નામી બહુ હાઈ ક્લાસ છે આપણે કે હું. પછી મેં એના મોબાઈલ નંબર લીધા. મેં કીધું તમારા નંબર આપો અને હું તમને જાહેર તે ફોન કરશું. તો આપણા વિડીયા એ 3-4 વર્ષ થયા કે રમભાઈ જોવું, તો ઓળખતા નતા ને. જો આ સોશિયલ મીડિયાવાળા અહીં દઈ ગયા પંખો લઈને નવો. આજ રાતે આપણે હુતા 12-1 વાગે એક એક્સિડન્ટ થયો એટલે એમ્બ્યુલન્સને બોલાવી દીધી. એક ભાઈ કોઈ સોટાહાથીવાળો એક ભાઈને 4 વાળાને પીલી ગયો હતો. તો આપણે સોટાહાથીવાળાને હોસ્પિટલે મોકલ્યા અને 1 વાગ્યાની આજુબાજુ. આપણે તો બહુ ભણેલા નથી, તો નંબર લેતા ના આવડ્યા. સોટાહાથીવાળો ભાગી ગયો. તો એમ્બ્યુલન્સ બોલાવી 108. અને અમારે કેતનભાઈ જ અહીં હતા રાતે 1 વાગે અમે બેઠા હતા. કે રમભાઈ 108ને ફોન કરો. તો ભાઈ મેં 108 બોલાવી. એનો વિડીયો તમને બતાવશું. અને કોઈ પણ માણસને એક્સિડન્ટ થયું હોય તો તમે કોઈ પણ પૂરા ઇન્ડિયામાંથી કાંઈ પણ 108ને ફોન કરીને તમે બોલાવી શકો ગુજરાતની અંદર. પછી આખા ઇન્ડિયામાં હોય તો આપણે ખબર નથી. પણ આમાં કોઈ પોલીસ હેરાન નથી કરતી, પોલીસ પૂછતી નથી. પછી અમે એના માલિકને ભાઈ મારા નંબર લઈને એ પણ કર્યું. એ તમને વિડીયામાં આગળ મૂકશું. પછી આપણા તુફાન હે, આગોરા તાજ હે, આગોરા નાગરાજ છે ને. આ તો નાગરાજના રિઝલ્ટ છે. એ નાગરાજના રિઝલ્ટ મારવાડી ઘોડા હોય. અને અતિ સુંદરનું જજિંગ થઈ ગયું અને બાહુબલીનું થઈ ગયું. હવે મહાકાલ બાકી છે. એને કે મહાકાલ બાકી છે ને આ બધા જોવા આવે એટલે અમે રૂપિયાવાળા, બીજું શું. એને કે અમારે રૂપિયા જ ન હોય. આ મહાકાલ ઊભા. આજ મહાકાલને 21 તારીખે જવાનું છે. 89 નંબર છે આપણા પસંદના. જો આપણા મોબાઈલ નંબર એ 53 આવે, બુલેટ નંબર 53 શિફ્ટ નંબર 53 ટ્રેક્ટરના 53 છે. અને આંકડો અહીં પણ 89નો આવ્યો. નકર આપણે 4 કીધા હતા કે 90 અને 88નું કીધું હતું. તો ડૉક્ટરે કીધું કે રમભાઈ એક ભાઈના 9 નંબર જોઈએ કે, તો એને આપી દઈએ. મેં આપી દઈએ ને, આપણે શું ફેર પડે આમાં. આ ગમે આપે તો આપણે 89 આવ્યા લકી. ત્યાં મહાકાલ ઊભા ઉપર હાકર નાખીને જો. હવે યાર આઘા પાછા થયા રાખે. હવે હરિવારના ઘાઘા પાછા થયા રાખે. આમાં જો ધૂળ હિંગડાને ભર્યા. અને હવે સર્વિસ કરવાનું હોય. જો આમ બંગડીયું પહેરીને આવ્યા. આમ જો માથે હાકર નાખી. અને એવડો મોહવાળો આપણે કોઈનો ખૂટ નથી જોઈએ. આપણો છે એટલે નહીં, પણ બેસ્ટ ક્વોલિટીમાં એવો કોઈ નથી. એને આપણો હોય એટલે નથી કહેતા. પછી નંબર આપે યા ના આપે, પણ 5,000 માણસોએ કીધું કે રામભાઈનો બુલ છે એવો કોઈનો નથી. અને મહાકાલનું રૂપ પણ જોયો ભાઈ. આ બધા જો આવો બુલ જોયો કે એટલા બુલ નથી જોયો ને. જો આ બધા કે એવા અહીં ઘણા માણસો. એક પછી ભાઈ રાજેશભાઈ આમ કોઈ બીજા રાજ્યના હતા. રામભાઈના પૈસા બોલી લ્યો. તો મેં પૈસા તો બહુ ઝાઝા કીધા. કદાચ વિશ્વમાં કોઈ કાંકરેજના નહીં કીધા. એટલા રૂપિયા કીધા. લેવા આવે ના આવે આપણા નંબર કાર્ડ
અને ફોન નંબર લઈ ગયા કે મારો શેઠ અને અમે 23 તારીખે તમારે ઘરે આવશું બુલને જોવા. મારા શેઠને હું બોલાવું અને એ પ્લેનમાં આવશે કે રમભાઈ અમે પોરબંદર આવીએ. અને આપણે તો રૂપિયા કેવડા કહેતા, કદાચ કાંકરેજ બુલના હિન્દુસ્તાનમાં કોઈએ નહીં કીધા ને એવા કીધા. એને કીધું કે મેં 5 કરોડમાં અમે બુલ ખરીદ્યો. તો મેં કીધું કે ભાઈ તમે ગીર બુલ 5 કરોડમાં ખરીદ્યો હોય, એને 600 ગાયું લીધી. અહીંયા અમારા હાર્દિકભાઈ ડોડિયા ત્યાં હતા રાજકોટમાં. હાર્દિકભાઈએ ડોડિયાએ ઓલું કરાવ્યું જરાક, એટલે માણસ જરાક આક્રમક થયો. એટલે મેં કીધું આ અજબુનો માલિક નથી પણ આ એનો મેનેજર એ. એટલે મેં પૂછ્યું તો કે રમભાઈ અમે 600 કાંકરેજની ગીર ગાયું લીધી ને અમારે બુલ આવવો જોઈએ, અને અમે 5 કરોડનો પણ ગીર બુલ લીધો. એટલે મેં એને કીધું કે આ બધાય બુલ અહીં ઇન્ડિયામાંથી બેસ્ટ ક્વોલિટીના આવ્યા. અહીં 100 ગાયું કાંકરેજ આવી ગાય છે, બુલ છે, એમાં હારામાં હારાય બુલ છે, નંબરની આહાએ જ આવ્યા હોય એવા બુલમાંથી આવો કોઈ બુલ છે. એટલે એને ના પાડ્યું કે નથી. તો મેં કીધું આખા ઇન્ડિયામાં તમે 2 મહિના રખડી લ્યો ને આવો બુલ જડે ને તો આ તમને 2 લાખમાં હું આપી, અને નકર 2.5 કરોડ. તો એને કીધું કે અમે તમારે ઘરે આવશું 23 તારીખે, આપણું હાટું થાય ન થાય કંઈ ને. હું મારા માલિકને લઈને આવીને એના ફોટાને વિડીયો લઈ ગયા. પછી આપણા કિસ્મતમાં એ છે તો આવશે ને 2.5 કરોડ આવીએ તો આપી દઈશું, ન કરતા આપણે એ નથી દઈએ યાર. ને 2.5 કરોડ ના છત્યા અમારા અહીં 25 જણા બેઠા હતા. ત્યાં 25 જણા બેઠા હતા ને અહીં લગભગ મહાકાલને જોવા 50 જણા ઊભા હતા. અને અમે રૂમમાં 25 જણા હતા. અને ત્યાંથી અહીં આવી અને 100 જણા જતા હતા ને એને કીધું કે કદાચ અમે રામભાઈ આવશું ને આપણે એને 2.5 કરોડ કીધા. 2.5 કરોડ બિલની કિંમત ન હોય કાંઈ, પણ મેં કીધું આપણે તો આમ ભૂખું કાઢીએ ને મેળ પડવો હોય પડી જાય. કોઈક કરોડપતિ હોય ને રૂપિયા વાપરવાની હુરી હોય તો આપણે તો કમાવાની હુરી છે. કારણ કે કોઈક આવી જાય આમ હીરો બીરો ને ફિલ્મના તો આપણો મેળ પડી જાય, ભિખારીને ઘેર ભગવાન આવી જાય. એટલે એવું હોય. જો આ બધા આવ્યા ને મહાકાલને તો રાતે અમને એનું થવા દેતા જોવાવાળા. એક તો એ તકલીફ દીનાથ નથી થવા, રાતે નથી થવા દે. હવે એને આપણે ખાકર માથે નાખીને ઊભો એટલે આપણે જરાક એની કાઢીએ ખાકર. એમ થતું હોય કે અમે આમ ભલે ને પાણી ન આવે તમે ઓલું બ્રુશ તો મારો. આ જો દુલ્હાને તૈયાર કરતા હોય ને વરરાજાને એમ તૈયાર કરે. જો ઘોડાઓને બ્રશ મારે એમ બ્રશ મારે, નામ લાખ્યો હોય ને એના કે લાખ્યો. જો આમ પાણીથી ધોઈ હું હજી તો ભર્યો અને મોં બોન જો મહાકાલના માસીએ ભાઈ જેવું દેખાય. એને મોં એવું હિંગી એવા, એને હિંગી લાખ્યો, એને નામ છે લાખ્યો. હવે જરીક પાણી આવે ને તો તમને આગળ વિડીયોમાં બન્યા રહેજો, બતાવ્યું. જો એમ વાડ બાડ ને ખરી જાય મોજું હોય. અમે ઘોડાઓને મારીએ ને કરોડોના ઘોડાઓને એ મોજા અહીં એવા હોય. જો હાથમાં પહેર્યું ભાઈ મોજું બતાવો જરા કે. જો આમાં વાડ નીકળી જાય, બધું થઈ જાય. ઘોડાઓને મારીએ એમ હાથમાં પહેરી અને મારીએ હલાવી. જો અમારે અહીંયા ડૉક્ટર આવ્યા એટલે તમને આ બતાવશું જરાક. અમે તમે પાણી આવે તો કયો ભાઈ. જો અહીંયા આપણો બાહુબલીને તાવ આવ્યો 103 છે. એટલે 2 દીથી એનું પાણી નથી પીધું, ખાધું નથી. કાલ રિંગમાં ગયો તો એમ તો તાવ આવ્યો એટલે ગયો, નકર ન જતા મારા તો. એને અહીં જો અમે સવારમાં અહીં 7 વાગે કીધું અને 7:15 થયા તો ડૉક્ટર સાહેબો આવી ગયા. આ આવી સુવિધા છે. આપણે આવી સુવિધા ક્યાંય જોઈ નથી. વિદેશમાં હોય તો ભલે, અહીં તો નથી. અમે ક્યાંય રિંગમાં ગયા ઘોડા લઈને, ગાયું લઈને, ગીર કાંકરેજ, પણ 5 થી 10 મિનિટની અંદર ડૉક્ટર આવી જાય. અહીંયા બાહુબલીએ ખાધું નથી 2 દીથિયાનું અને પાણી નથી. આજ રાતે અમારા ભાઈઓ બેઠો હતો અહીં તો કે આજ સવારમાં ધ્રુજતો હતો એટલે અમે કીધું 7:30 વાગે. એટલે ડૉક્ટરો એની મિનિટે આવી ગયા. અહીં પૈસા નથી દેવાના, ફ્રી ઓફ સેવા, કાંઈ નહીં. હવે જો શું કરે મહાકાલ, પકડી રાખજો. ડૉક્ટર સાહેબને દવાખાને જાય પરબારા. જો આ ઇન્જેક્શન મારે. બસ બસ પકડી રાખજો, ફૂલ પકડી રાખો. બસ બસ હા બસ બસ જારો જારો જારો. એ ઘડીક કરશે, બાકી તો કાંકરેજ રહ્યો એટલે આક્રમક તો થવું પડે. બસ 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 બસ. જો ઇન્જેક્શન ને પરવારા ફટાફટ. એવી સુવિધા છે. આવી સુવિધા મેં ક્યાંય ઇન્ડિયામાં નથી જોઈ. 100માં ગાયુંનો હોય, ગીરનો કે કાંકરેજનો કે ઘોડાઓનો બેસ્ટ સુવિધા. હવે છોડી નાખો. જો હવે છોડી નાખ. બસ બસ હિંગડું હલવાનું. ઓલા મૂકી દો, અહીં તો કઢવી લે. બસ હવે મૂકી દો. બસ જો હવે આકરો થયો તો અમે છોડી નાખીએ. છે કાર ઝાડ હોય બાપુ તો યાર અમારે. અમારા બાપુ તો 3 દીથિયાના મોરા જ નથી પીડ્યા. કે 3 દીથિયાના
નામ તો શું હે કેવો હે ઢેલિયો નામ છે જો આમ ગોળજી પીર દાદા ગોસાડા ખાનાયા ગીર કેવું નામ વાંચી દો જરાક ગોળજી પીર દાદા ગૌશાળા ખાનાયા ગીર એમ આપણે વાંચતા નથી બહુ અહીંયા જો વરરાજાને તૈયાર કરે ને દુલ્હાને એમ કરે જો તમને એમ થતું કે એમ કરીએ હાબુ બાબુ જોઈ લે મારે આ 2 શિયાર સોચ્યા એને 2 શિયાર સોચ્યા લાખીઓ નામ હે અમારો પાડો લાખીઓ અમારો પાડો છે પાછા જો અટાણે 21 તારીખના 9:30 વાગે ગીર જાય અથવા કાંકરેજ રિંગમાં જવાનું હે તમારે લાખિયા ભાઈ તૈયાર થયા જાનમાં જવાનું હે લાખિયાને લગ્ન થાય ને અમે બધા વરરાજા ગયા આ પકડીને ઊભા નહીં જાન્યા હે બધા કોઈ જાન્યા ને કોઈ માન્યા ને કોઈ હરણાઈ વગાડ્યું ને કોઈ ફટાકિયા ફોડ્યું ને એવું બધું છે આ બધા જો પોર્યા ને આ બધા છે ને એ માલિક છે આ તમને એમ થતું હોય કે મજૂર છે આ મજૂરને પાસે ન જવા દે માલિકની જ જવા દે જો હાબુ બાબુ જીકે એટલે તમને એમ થતું હોય કે અમે વરરાજાને દીકરીઓ દુલ્હનોને તૈયાર કરીએ અમે કરીએ એમ ભલે ને અમે જંગલી હોય તો શું થયું અમે રીએ જંગલ હે અમારે આ વરરાજા જો શું કહે કે અમારે આ વરરાજા આમ શેમ્પુ બેમ્પુ ને લઈ આવ્યા જો એક બ્રશ આમણું બ્રશ બતાવો તમારું અહીં બ્રશ છે આ બધા કરોડપતિના માલિક હોય એવું નથી હો બહુ વીઘાની જગ્યાવાળા હોય ને વગડામાં ગાયું ફેરા હોઈ જાય અહીં આપણે કદાચ 10,000 આપે તો હુવો કોઈ રોગા હોવાને કહે હુવો ન હોય આખું ટાટું થઈને હોતા ને અહીં એક નાઇટના 10,000 આપે તો આ કોઈ ન હોય હું ન હોઉં અને અહીં ખૂટ હાટું થઈને ચોખ્ખોલે બેઠા રાતે 3 વાગ્યા લગ ઉભડા બેહીએ તો મચ્છર ગળે નીંદર આવે મચ્છર વાળું પીડાય બાકી બધી બેસ્ટ ફેસિલિટી મચ્છરનું કાંઈ નથી થતું જોઈ લ્યો આ ડોલું પાણીની ભરીને ધમારીએ અહીં આવે એ સુવિધા જોરદાર પાણીનો ટાંકો સાંભે પીડ્યો જો અને ટાંકો પાણી થઈ રહી ને અમે ફોન કરીએ 5 જ મિનિટમાં ટાંકો આવે ટ્રેક્ટર આવી જાય તો આવી સુવિધા છે અમે હમણાં મહાકાલની સર્વિસ કરશું તો એ બતાવશું આ ભયા કરી લઈએ ને તો આપણી ડોલ લઈ ગયા તો આ સર્વિસ થઈ જાય પછી આપણે મહાકાલનો વારો તો આમ વિડીયા જોતા રહેજો અને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો કોક ગાયું રાખે ને અમારે 2 પૈસા આવે આના કંઈક વાસડા ને વાસળિયું ખૂટું ને વેચીએ તો અને બેસ્ટ ક્વોલિટી દૂધ 12 લીટરથી માંડી 6 થી માંડીને 12 લીટર સુધી એક ટાઈમના આપે અને અહીં દૂધની પણ કાંકરેજની ગીરની સ્પર્ધા હે કોણ દૂધ જાજુ કરે ને એને ઇનામ છે અને આ બધા દુલ્હા થઈને જવાનું ખૂબસૂરત કોણ ખોટે એનું પ્રદર્શન છે રિંગ ઘોડાઓની જે રિંગ હોય ને એવી રિંગ કરી જાય તો ત્યાં બાંધીને રાખવાના તો એવું હે પછી આપણે મહાકાલ સર્વિસ કરીશું બતાવીએ આ તો સર્વિસ નહીં થાય કારણ કે જરાક આક્રમક છે આ નામ મહાબલી રાખીએ આપણે બાહુબલી હતું ને આપણો બાહુબલી એમ આ તો મહાબલી અને કદાચ ઘા કરે મંડપમાંથી જ આવવા દઈએ ઓળખતા ન હોય તો કા હા ભાઈનો છે આપણે ગોસાડાને ટ્રસ્ટના આપણે તો ટ્રસ્ટનો જ છે ને જો આ કદાચ રિંગમાં નહીં આવે તો એ સુવિધા એવી દીધી કોઈ આક્રમક હોય તો તમે ન્યા રાખજો અહીં એના જજુ અહીં આવશે જજિંગ અહીં આવીને કરી જશે આને લઈ જવાની જરૂર નથી આપણે મહાકાલને લઈ જાય હું લાખિયાને લઈ જાય હું બીજા આવશે પણ આ ત્યાં જઈને ધીંગાણા કરે ને ગાય હોય વાછડી હોય કાંકરેજ તો એને ના પાડી કે ત્યાં રાખજો અમે અહીંયા આવીને જજિંગ કરશું આપણી અતિ સુંદરને લઈ જાવી હતી પણ જજુ અહીં આવીને કરી ગયા જજિંગ તોય અને બાહુબલીને લઈ નતો જાવો તો એ કે નાના લઈ આવો તો અમે 5 પકડીને લઈ ગયા હતા બાહુબલીનો તમે વિડીયો જોઈ હોય આને જ પકડીને લઈ જાઓ 25 જણા જોઈએ ત્યાં તો 2 ટ્રેક્ટર એકાદું ટ્રેક્ટર તો નાખી દઈએ એમ નાખી દઈએ કે નહીં નાનું ટ્રેક્ટર કે એક ટ્રેક્ટર હોય નાખી દઈએ 2 ટ્રેક્ટર હોય ને હાકરું બાંધી હોય ને તો બાકી તો આ દોરડાને તો રોગા શોકના ધડાધડી તૂટી જાય આ તો હજી કપારમાં બાંધ્યો ગરામ બાંધ્યો હોય તો ભપ ફદેકીને તૂટી જાય આ દોરડા જોજો જો માલિકને ઓછો બોલાવે તો હવે કોઈક બીજો પાસે જાય જાતો બે જોજો આગળ આ છોકરો માલિકના તાજા છે એટલે જોઈ લે જો માલિક ગયો એટલે જો પાછો હટી ગયો એ ખાનદાની જબરજસ્ત એને એ ખાનદાની આ ફેરિયું 100 વયું આવતી હોય કે 10 વયું આવતી હોય ને આપણે કોઈને મારવું હોય તો લાકડી જ કોઈ ન મારી શકે ચેટો ઊભીને 12 નંબર જોટો મારે ને તો મરીએ બાકી એવું રક્ષણ કરતી હોય એમ કોઈ મારી ન હગે બહુ હિંગડા તો બહુ હતી આના કાઢેલા હિંગડા કાઢેલા ને એને હિંગડા કાઢેલા એટલે કઢાય નહીં ખરેખર બસ બાપુ અમે ચટા રહીએ આનાથી એટલો ખારો થાય જો અમારે દુલ્હાના જે વરરાજો તૈયાર થાય નામ છે ખૂટનું નાંજીઓ અમારા પાડોશમાં જ છે અમારે બધાને ભેરું રિંગમાં ઉતરવાનું
તો નાજીયાન બાપનું નામ શું? બાપના નામનું બાજીઓ. જો કચ્છી બોલે એટલે ખબર ન પડે અમારે કચ્છી માડું હા એને કે બાજીઓ. અને એના બાપનું નામ કેવું? બાજીઓ. નાનું નામ રાંજીઓ નામ છે. જો એને સર્વિસ કરે ભાઈઓ, ધોવે. આક્રમક હતો પણ જો માલિકને ન બોલાવે. જો એ ધમારે પાણી નાખે, બધું કરે. માલિક સ્વામી ભગત આવે. જો એને કહેતા પાણી નાખીએ ગીરને કે દેશીને માથે ઠેકડા મારે. આને કાંઈ નથી. હવાર માટણ વાગ્યા 8 અને ટાઈટ પણ છે. તો જો કાંઈ ફેર ન પડે કે એવા જો એમ ખખેર્યું ખરી ને કે ટાઈટ લાગે પણ ઠેકડા તોય નથી મારતો. પાણીથી કાંઈ ન કાંકરે થાય, તડકાથી ન થાય ને વરસાદથી ન થાય ને ટાઈટથી કાંઈ ન થાય. તઈને ઋતુમાં મહાબલી. કેટલા વર્ષથી આપણે રાખીએ ગાયું? ગાયું રખાયું તેને 7 પેઢી થઈ ગયો. 7 પેઢી થયા રાખે. પછી કેવા આપણે કેવા રાઈમાં એટલે એ કેમ આવે આપણે કહીએ ઓલામાં અટક, રાઈમાં અટક એના કે રાઈમાં. પછી આપણે મુસલમાનમાં આવે કે હિન્દુ? મુસલમાનમાં આવે. જો મુસલમાન હે પણ ગાયોને આવો પ્રેમ કરે. દીકરાઓ જે વાછડાઓને રાખે ને વાછડીઓને ગાયોને દીકરી માં જેવી પૂજા કરે. આ હું કચ્છમાં જત મુસલમાન જ્ઞાતિ એક આવે એને ખાઈ આવ્યો, રોકાઈ આવ્યો. અને ગાયોને અને એવો પ્રેમ કરે કે દીકરીઓને કરતા હોય ને એવો પ્રેમ કરે. જત લોકો કચ્છમાં ઘણા જતવાળા જે આપણે અબડાસામાં ઘણા ગામના ગામ 100 ગાયું, 200 50 પણ બહુ વ્યવસ્થાથી રાખે. એટલે બધાય એવા મુસલમાની ન સમજો. આ પણ ગાયુંવાળા મુસલમાન બહુ પ્રેમી ગાયું. આને કોઈક લાકડી મારે ને તો આના મગજ વયા જાય. લાકડી કોઈક ગાયને મારે ને તોય આ આકરા થઈ જાય. આ ગાય કોઈ દી કાપે નહીં, આ ગાયને પારે, ગાયનું દૂધ ખાય. એટલે હર મુસલમાનને એવા ન ગણતા કે ભાઈ ગાયું ન પારે અને ન ખાય. આ મુસલમાન અહીંયા એવા રિંગ શોમાં કેટલ શો રાજકોટ પૂરા ઇન્ડિયામાં આવો શો નથી થયો. ત્યાં આવ્યા અને અમારે પાડો હિત છે. અહીં અમે એના અહીં જો અતિ સુંદર બાહુબલી, ઓલી બાજુ મહાકાલ અને આ બાજુમાં અમે પાડો હોય બધા. સવારમાં ઉઠીને ચાય ભેરા પીએ, ચા ને ખાવાય ભેરા જઈએ. તો 6 વાગે ઉઠીને ચા બનાવે તો અમે પીએ ને આમાં કોઈક બીજા અમે જ નથી પીતા કે બનાવતા. અહીં પાડો બનાવે બધાને બરકે. જો ઓલો આવ્યો સર્વિસ થઈને આવી ગયો લાખ્યો, એક લાખ્યો આવી ગયા અને સર્વિસ કર્યો. આપણે બાહુબલીના શેમ્પુ ને હાબુ લેવા ગયા. તો એવું હે ભાઈ, આગળ વિડીયામાં બન્યા રહેજો. કાંકરેજ વાળાઓની મોજ આવી હોય. રામભાઈ જો 100 માં અત્યારે લઈ જવાનો છે. તો રામભાઈ જો સર્વિસ કરે ખૂંટને. મહાકાલ નામ છે. આપણે મહાકાલને સર્વિસ કરીએ તો શાંત જોઈ લ્યો. ગમે ને આવું હાથ નાખી ગમે એમ કરી મને નહીં બોલે. આમ ભાઈ જો ભાગે નહીં વાતું તો કણા બડા વરરાજા થઈ જવાનું હોય. આશીર્વાદ દેજો. હલબલવાનું નથી બાપુ. બસ માથામાં થોડુંક પાણી પડે એટલે આકરો થાય. બાકી નહીં બોલે. હા ઓલી બાજુ પડે છે. આ બોન ટેમ્પો પતી દીધું. સરદાર તમે ડોલ ભરી આવો. હાલો થોડા કઈ હટો. ભાઈ જો એમ મને નહીં બોલાવે કે બીજા કોઈ આવે તો મારવા જોડે, માલિકને નહીં બોલાવે. આ એની ખાનદાની. હવે જો આમ બધું પકડી. આ જો હેવારિયા પકડી, તેને હેવારિયા પકડી ગમે એમ કરી. મને નહીં બોલાવે. બીજો કોઈ જોવા આવે ને તોય ન પોસાય. બસ બસ બસ. હા રમર ભાઈ પકડીને બેઠા.
રીંગણા બનાવે તો કહેજો ભાઈ બનાવે. બોર્ડનો આવે છે ભાઈ, આવે તો દેજો તો અમે બીજું બતાવીએ. હા વાંધો નહીં. મહાકાલ હમણાં કિચકાત આવડે તું કિચકાત. આવ લાલભાઈ આવ તો ક્યાં હંતાઈ જાય છે. શેમ્પુ લાવ આપું. જો શેમ્પુ લેતા આવું. હા હવે કાપી પછી પાછું શેમ્પુ મારી આવ મહાકાલ. કારણ કે શેમ્પુ લઈ આવ્યા હવે શેમ્પુ મારી. હલ થોડો થોડો આપો એટલે આખા શરીરમાં થઈ જાય. જરા જરા પાણી નાખો. થોડીકી હરખી નિશો જો ને ખોટમાં જાય. ના ના કોનો લાગે? હા કોનો પીડો ચાર્જિંગમાં પડી. ચાલ બસ મહાકાલ. ઘણો મેલ નીકળ્યો. મહાકાલ બાપુ પકડો વિડીયો. ભાઈ નથી ઉપર ફટાફટ. તમામ વિઝિટરોને ખાસ વિનંતી છે કે હાલ હવે થોડા સમયમાં આપણે આપણી શોધ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો બધા વિઝિટરો પોતપોતાનું યોગ્ય સ્થાન લઈ લે અને ખાસ જે વીઆઈપી ગેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એમાં કોઈ પણ પાસે પાસ ન હોય તો એ પાસ વગર અંદર બેસી નહીં શકે. એ જગ્યા આપણે વીઆઈપી મહેમાનો માટે સિક્યોર રાખેલી છે. તો ખાસ સિક્યુરિટી ટીમને હું વિનંતી કરું છું કે આ પાસની ચકાસણી કર્યા બાદ મહેમાનોને અંદર એન્ટ્રી આપવા વિનંતી. હાલ ટોકન વાળાનો ફોન આવતો. ટોકન વાળાનો. બસ સોરીના મિત્રોને ખાસ વિનંતી છે કે એક નંદી જેવી પાણી મીઠું મીઠું નાખો રામભાઈ. ટેમ્પો નીકળે હબાવડું નાખો. પાણી ઘરે જ નાખો એટલે આખા શરીરમાં ઓલું ટેમ્પો. અને ગ્રાઉન્ડમાં અંદર માથા દેવાય કાઢી થોડા સમયમાં આપણા આ ઘરે જ પાણી નાખો. ગ્રાઉન્ડમાં જજિંગ માટે ઉતરી એ રહ્યા પાછો ફોન આવ્યો ઓલા. ખાસ જ્યારે જજિંગ સમય ચાલુ હોય ત્યારે આપણા નદીની કેરટેકર તરીકે આપની જવાબદારી બને છે. તો આપ એમની પાસે હાજર રહેશો. જજિંગ જ્યારે જજિંગ કરતા હોય ત્યારે પોતપોતાના પ્રવૃત્તિમાં જાળવણી કેવી રીતે કરવી, ઉભા કેવી રીતે રાખવા એ જવાબદારી એનો હે માર થેલામાં પડ્યા હે. તો ખાસ આપણે વિનંતી છે કે આપ આપના નદીમાં ઉભા રહી અને એની જાળવણી કરવા વિનંતી. આ ખાઈમાં ફેવરો લાંબા હતી. પટેલ સાહેબ મજામાં? રહેવાનું લઈ જવાનું
અને આગળ ઉમળો બાંધી ધોવા અને ઉમળો બાંધી લઈ જવાની ઉપાધિ ના ઘણા હોય કોઈ ના નો પડે. મહાકાલને સર્વિસ કરીને અહીં લીધો, શેમ્પુ બેમ્પુ ને સાબુન મારી અને લીધો. બાહુબલીના ડેલામાં આવ્યો એમ તો વયો આવે, પણ જરાક આકરામાક થયા. પણ એમ આપણે તો ન બોલાવે મહાકાલ, એને આપણે જ ન બોલાવે. પણ જો એમ દુલ્હા જેવો બનાવ્યો અને આશીર્વાદ દેજો. એટલે રિંગમાં જવાનું હોય હમણાં. એ રિંગમાં ઇન્ડિયામાંથી પૂરા ઇન્ડિયામાંથી ગાયું, એ ઊભો રે, પૂરા ઇન્ડિયામાંથી ગાયું આવ્યું. અને જો કાંકરેજની ખાનદાની હાકલ મારી લૂભો થઈ રહ્યો. તમને એમ થાય કે અમારા આંબો ખીખવે, પણ જો હમણાં હું ખંજવારી એટલે નહીં બોલે. બસ એના કે ખંજવારી ને આ જો આવ એના કાન પકડ્યા, એ કાન પકડ્યા, ઝાલર પકડી, એ ઝાલર પકડી, ટેસ્ટિકલ પકડી, બધુંય કરી, કાંઈ નહીં બોલે. એને નામ ખૂટ કહેવાય કાંકરેજ. એને કે બધુંય કરશે, એને ટેસ્ટિકલ પકડી, કોઈ નહીં બોલે, એને કોઈ નહીં બોલે. અને હમણાં આપણે એક ભાઈ પુનાથી ફોન આવ્યો કે રમભાઈ 500 ડોઝ જોઈએ. આપણે ઓળખે 500 ડોઝનું કીધું, એક ડોઝના 2000 રૂપિયા. તો કે અમે 2 લાખ એડવાન્સ મોકલશું અને અમને 500 ડોઝ આપો તો આ 10 લાખ રૂપિયા થાય. અહીં લઈને આવીએ તો કોક જોવે કે આપણી પાસે છે, આ કરે ઘરે બાંધ્યો હોત તો કોઈને ખબર ન પડે. જો 500 ડોઝનો ઓર્ડર આવ્યો અને એક ભાઈ વેસાતો લેવા આવ્યો હતો, તે આપણે 2.5 કરોડ કીધા તો એ કે અમે આવ્યું. અમારો શેઠ ને તમારે ઘરે કે 23 તારીખે આવશું કે કેદી ઘરે જાય. અમે ભાઈ 22 કે 23. મહેતાજી હતો, મહારાષ્ટ્રનો હતો. તો કે વેચવું હોય તો બોલો. એટલે આપણે તો 2.5 કરોડ ઠોકી નાખ્યા. એ કે અમે 5 કરોડનો ગીર લીધો. મેં કહ્યું અમે 2.5 કરોડ આપો ને તમે દઈ દઈએ, ભૂખું કાઢતા આ રહીએ દિયો ને. તો અમે તો જંગલી માણા, આપણે તો પૈસા કમાવાની હુરી છે, તમારે વાપરવાની હુરી હોય મારા ભાઈ એટલું કરાવવાનું. એવડી ખૂટ મહાકાલ જેવી ન હોય કોઈને, એવડું મૌન હોય. એને આપણે સેલેન ફેંકીને કીધું કે અહીં આખા ઇન્ડિયામાંથી બોલાવ્યા, તમે આખા ગુજરાતમાં ઇન્ડિયામાં રખડી લેજો. મહાકાલ જેવું મોહ હોય તો તમને 2 લાખમાં દેવો, એવો ખૂટ ગોતી આવો તો. અને નકર એવો કોઈ ન હોય તો 2.5 કરોડ આપીને તમે લઈ જજો. અમે સીમન બનાવી લીધું. આ છત્તી અહીંયા ઘણા બધા બેઠા હતા, ઓછામાં ઓછા 150 જણા હતા, 25 જણા બેઠા હતા. અમારે હાર્દિક ડોડિયા હતા અને એને જ એને બોલાવ્યો. ને અમારા હાર્દિકભાઈ સોચ્યા તો મહાકાલની વાસળી કમિશનમાં દેવાની. અમારા હાર્દિકભાઈ કે એના કે એક કાળી છે. મેં કીધું ભાઈ મારી પાસે એક જ કાળી છે. હમણાં એક ભાઈ બંધ તો લઈ ગયો, 1,35,000ની ગાય ને વાસળી દીધા આપણે સુરત. એને કે સુરત ધરાર લઈ ગયા, કાળી હતી નથી દેવી. તો મેં કીધું ભાઈ લઈ જાઓ ને. અને આપણે નતા દેતા તેમ ગાયને વાસળીને 1.5 લાખ કીધા હતા, તો એટલે 1,35,000 દઈને લઈ ગયા. એક ભાઈબંધને ઓછી કિંમત નહીં દીધી, 35,000ની દીધી એક ગાય. એવી ન હોય તો દેવી પડે. ભાઈ મહાકાલથી ફરેલી નથી, ખાલી હતી અને દૂધ પણ 4-5 લીટર કરતી હતી. એટલે મેં કીધું લઈ જાઓ. તો એવું ભાઈ આશીર્વાદ દેજો. અહીં વિશ્વ વિજેતા થઈને આવીએ. અને મારો છે એટલે નહીં, પણ એવો બુલ મહેનત જોયો. કોઈ જોયો ભાઈ તમે? જો અમારે કાંઈ પટેલભાઈ બેઠા ને પૂછીએ, પટેલભાઈ આમાં આમ ક્યાંય એવો બુલ જોયો? એવો ક્યાંય નથી જોયો. આ બધા ક્યાં તમે જોયો ભાઈ? જો એ બુલવાળા જ છે નકર. હા કાંકરેજ જ છે. મહાકાલ જેવો છે કોઈ ને? એને જો એ બુલવાળા કા છે. નામ લાખિયા ના? લાખિયાવાળા છે. લાખિયાવાળા ટક્કર દે આપણને સાંભી. એને લાખીઓ ટક્કર દે હે, વાહ ઉભો લાખ્યો બેસી ગયો હતો. પણ લાખીઓ અને મહાકાલ, બાકી તો બુલ ઘણા હે. બધાય હોનાના ને બધાય હરહ જ હોય, કોઈ ખરાબ કે નબળો નથી. પણ આ બેસ્ટ ક્વોલિટી હોય તો પૈસા આપે ભાઈ, નકર તો કોઈ ન દે. અમારે જોઈએ વસ્તુ હોય તો દેવા પડે કે નહીં? એટલે તમે હતા, મેં 2.5 કરોડ કીધા તે હતા તમે? તો એ નહોતા, એટલે આ હતા 20-25 જણા. તો એવું હોય ભાઈ, 2.5 કરોડ તો ન આપે ને. આપે તો આપણે તો એને ઘેર મૂકી આવીએ એમ્બ્યુલન્સમાં લઈ. યાર આપણે કાંઈ બરોબર ને, આપણે તો 2.5 કરોડ આપે તો બહુ ઘણા. તો મારો ભાઈ હમણાં રિંગમાં જાશું એટલે આશીર્વાદ દેજો. આમાં પણ બુલુમાંય 1લો નંબર લે અને શેરો કા શેર બધાયનો વલ્ટ બનાવે, એમાં પણ મહાકાલનો નંબર આવે. આશીર્વાદ દેજો. એ પૈસા આપણને નથી જોતા, પણ આપણો નંબર આવશે ને પૈસા આવશે તો આપણે કહેવું કે પૈસાનું શું કરવું. એ મારે નથી જોતા, મહાકાલ લઈ નથી ખવડાવો.
ગાયું નહીં આપણી ગાયુંને નહીં, ઘોડાઓને નહીં, ઇનામના પૈસા આવે એ આપણે જોતા જ નથી, લેહું પણ એનો એક ધર્માદો કરવાનો હોય, ભગવાન દે અને નંબર આવે બાહુબલીનો આવે, એક અતિ સુંદરનો કે મહાકાલનો. આ પૈસાને શું કરવું? આ 5 કણકીના હોય, બધાએ થઈને દીધા હોય, એ પૈસા ખરેખર 5 કણકી આપણે ન ઝરે, એટલે એનું દાન કરી નખાય. દાન એવું કરાય કે આના વંશ કોઈ હોય ને એને ખવડાવાય. એટલે આપણે જો ઇનામ લાગશે તો અહીંયા કહેશું કે આનું શું કરવું ને એ કહેશું. એટલે આશીર્વાદ દેજો આખા ઇન્ડિયામાંથી. અને જો આમ બંગડીયું પહેરીને આવ્યો ઘૂઘરા હાકર ને એવી, અને મોય એવું છે. જો આપણે મોક પણ બતાવીએ મહાકાલનું, પ્યોર ક્વોલિટી. આમ એવડા મુખવારો ન હોય. પછી જો હું હામો જ ઊભો ને કે એક કદાચ ઉપાડીને મને ઘા કરે તો સંદર્ભો ટપી જાવ, પણ બોલે નહીં. એના કે મને નહીં બોલે. તમે જોજો આ કાંકરેજ વાળા બાજુમાં જાય ને એટલે હાંભવાલ છે, જાઓ તો જરાક જોજો, કદાચ એને હાલશે. હડી કાઢશે. જો એને એમ મહાકાલ એવા આક્રમક નથી. જાઓ તો જરાક ઢુકડા જાઓ, થોડે તો બાંધેલો. જો એમ કરે હું જાય એટલે નહીં બોલું તારું, એને કે હું જાય એટલે નહીં બોલે. માલિકને એવો એને કે આ કાંકરેજની ખાનદાની એને આવે એટલે પૂરું. ને મને ઘા કરે તો આમ એકાદો મંડપ પટી જાવ હું. એને કે એવડી તાકાત છે ને કદાચ આ મંડપમાં ચડાવી હતી, પણ જોઈ લ્યો આમ બોલશે એવી ખાનદાની. એને કે માલિકને એવો પ્રેમ કરે અને અમે કરીએ. કારણ કે અહીં કદાચ 50,000 રૂપિયા આપે એક દી હોવાના તો ન હોવું, પણ આના હાટું થઈને 3 દી થયા ન હું રાતે 1 વાગે સૂતો હતો. એમાં રાજકોટના મચ્છર કેવા પડે? મચ્છરી બાકી, અને ભલે પંખો લઈ આવી દીધો અહીંથી રાજકોટથી. રમભાઈ અમારે આંગળે આવ્યા અને મચ્છર કરડે થોડું પાય. મેં ભાઈ અમે તો જંગલી માણા હે લાલે જાગી, અમને મચ્છર કરડે વાંધો, બાકી ને કા સુગંધ એવો આવે. નકર તો હુઈ જાય, આમ જંગલમાં હોય તો હુઈ જાય. કારણ કે વગડા ના રહ્યા, વગડા વાળા વગડામાં હુઈ શકે, આ ન હુઈ શકે. એવું જો આમાં આવ્યા અમારે દાદા. ક્યાંથી આવ્યા આપણે? જંગવડ તો કાંકરેજ છે ને, ત્યાં તો કાંકરેજ ગાયું એ બાજુ દેશી, એટલે કાંકરેજ ને મથલ. તો કેવા દાદા આપણને ખૂટ કેવો લાગ્યો? એના કે આશીર્વાદ દેજો તમારા પંડિતોના ને બ્રાહ્મણોના ને મહારાજોના જ આશીર્વાદ જોઈએ, બીજું તો બધાય દેજો. એટલે આમાં ઉતરશું ને. આ આપણો બાહુબલી છે ને, એને બાજુમાં એનું દાદા રિઝલ્ટ અતિ સુંદર, એની દીકરી છે. પછી જો આવી ગાડી પૈસાવાળા લઈને આવે, આપણે કડકાત ન હોય, એ બધા જોવા આવે. આપણે આપણે બતાવશું આમ તમને, બહુ ન બોલાય ને કે આ પૈસાવાળા હોય તો એવી ગાડી લઈને જોવા આવે આપણા ખૂટું તો આપણે પૈસાવાળા. બીજું જો આવી ગાડી હોય, આપણે બેહવાનો મેળ ના આવે. આમ પૂછીએ તો કદાચ બેહાડે તો ખરા, પણ નોય બેહાડે. આપણે ગરીબ માણામાં આવીએ એટલે આ નોય બેહાડે, કરોડપતિ જ નથી. કેવો લાગ્યો આપણે બધાને ખૂટ? છે એવો કોઈ ખૂટ આમાં? એટલા હે એમાં હે, જોયો કે? બસ આશીર્વાદ દેજો. પછી ભલે નંબર નો દે તો શું, આપણે બધાએ કીધું કે આપણી મારા ભૂલ છે આવો. પછી એવું જય માતાજી.